હેલો ગાઈસ, તો તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર અમારા ચેનલ પર. ઘણા દિવસથી બ્લોગ નથી આવતા તો થોડું પ્રોબ્લેમ હતો અને થોડું કામ બધું હતું. તો આજના વિડીયોમાં બહુ સ્પેશિયલ અને નવી રેસીપી લઈને આવ્યો છું તમારા માટે. જી હા મિત્રો, તો અમે બનાવ્યું છે ઉત્તરાયણ સ્પેશિયલ અને શિયાળા સ્પેશિયલનું ઊંધિયું. કાઠિયાવાડી સ્ટાઇલમાં બહુ સરસ રીતે અને બહુ સરસ મજાની રીતે અમે બનાવવાના છીએ ઊંધિયું. તો ફૂલ રેસીપી મારા આ બ્લોગમાં છે, તો તમે ફૂલ રેસીપીને જોજો. વન બાય વન અમે તમને શીખવાડશું કે કઈ રીતે બનાવવાનું, કઈ રીતે બાફવાનું અને કઈ રીતે તેને ફ્રાય કરવાનું છે, કઈ રીતે મિક્સ કરવાનું અને કયા કયા મસાલા નાખવાના છે, તે બધું જ આ વિડીયોમાં છે. તો વિડીયો તમે એન્ડ સુધી જોજો. અને જો આ વિડીયો ગમી જાય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આપણા 500 સબસ્ક્રાઈબરના આપણે સ્ટેજ ઉપર જ છીએ, તો ધીમે ધીમે થોડા મારા 500 સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ જશે. તમારી બધાની રાહ. તમને બધાને થેન્ક યુ. એન્ડ ઊંધિયોને હું ટેસ્ટ કરી રહી છું. બહુ જ સરસ અને બહુ ટેસ્ટી સ્પાઇસી બન્યું છે. બહુ સરળ રીતે આપણે તેને બનાવ્યું છે. તો ચલો હું તમને તેની રેસીપી બતાવું છું અને ચલો આગળ વિડીયો જોતા રહો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણી આજની મોર્નિંગ થાય છે જૈનમના બ્રશથી. કારણ કે આજે વાગી ગયા હતા 7 ને ખબર નહીં ઊંધિયું બનાવવાનું, એટલે મને લાગે જૈનમ પણ આજે વહેલી ઉઠી ગઈ હતી. તો એ કરી રહી હતી બ્રશ. તો તમે જોઈ શકો છો જૈનમ એની સરસ રીતે કરે છે બ્રશ કરીને તેના મોઢું ધોશે. અને આપણે હવે જોઈએ કઈ રીતે આપણે ઊંધિયું બનાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઊંધિયું બનાવવા માટે આપણે પહેલાં ખાસ સાચવવાનું હોય છે કે ઊંધિયામાં જે વડી હોય છે તેને કઈ રીતે બનાવવાની. તો ચલો હું તમને બતાવું છું કે આપણે ઊંધિયાની વડીઓ કઈ રીતે બનાવવાની. તો ઊંધિયાની વડીઓ માટે લઈ લેવાનો છે આપણે ચણાનો લોટ. તો અહીંયા મેં 1 કિલો જેટલો લઈ લીધો છે ચણાનો લોટ. અને તેની અંદર આપણે નોર્મલ ઘરના મસાલા કરી દઈશું. તેની અંદર આપણે મસાલા કરીએ છીએ 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર. અને તેમાં નાખીએ છીએ ઘણું બધું મોણ. અને પછી અંદર આપણે એડ કરીએ છીએ આદુ, મરચાં, લસણની પેસ્ટ. આ બધું મિક્સ કરીને પછી આપણે તેને મિક્સ કરી લઈશું. અને આપણે ઝીણી સમારેલી જે મેથી હોય છે એને અંદર એડ કરશું, કારણ કે આ વડીઓ હોય છે મેથીની. જી હા મિત્ર, તો મેથી અંદર એડ કરી અને પછી આપણે જેમ લોટ બાંધીએ છીએ આપણે વડાનો, તે જ રીતે આ વડીઓનો પણ આવી રીતે આપણે લોટ એટલે કે મતલબ રેડી કરી લેશું. આની અંદર તમે છાશ પણ એડ કરી શકો છો. અને એકદમ કઠણ રાખવાનો છે. તો એ રીતે આપણે વડીઓ બનાવશું, તમે જોઈ લેજો. અને જૈનમ પણ મમ્માની મદદ કરે છે, કારણ કે એને જો મેં તમને કીધું તો ઊંધિયું બનવાનું હતું તો વહેલી જ ઉઠી ગઈ હતી. એને પણ ઊંધિયું મને લાગે ભાવે છે એટલા માટે. તો એ મમ્મીને લોટ બાંધવાની કઈ રીતે મદદ કરે તમે જરાક જુઓ તો. હા, એ પણ આ રીતે તેને મમ્મીને મદદ પણ કરી હતી. આપણે હાથની મદદથી નાના નાના જેમ વડા કરીએ છીએ બટેકાવાળા, તે રીતે નાની નાની વડીઓ કરી લેવાની. તમને જો આવી રીતે બતાવો. અને કઠણ લોટ રાખવાનો છે એટલે વડી બહુ ઢીલી ના થાય. જો ઢીલી થશે તો તળવામાં મજા નહીં આવે. તો તેથી કઠણ લોટ રાખી અને 1 બાય 1 આપણે એને મિક્સ કરવાનું છે. તો જો હવે હું તમને બતાવું છું કઈ રીતે વડી બનાવવાની. આવી રીતે ગોળ નાના નાના ગુલ્લા કરી અને વડીઓ બનાવવાની છે. તો આ બાજુ વડીઓ બને છે અને બીજી બાજુ ઊંધિયામાં આપણે જે શાક નાખવાનું છે તે બધું જ કટિંગ થઈ જાય છે. તો હું તમને આગળ એ પણ બતાવીશ કે આપણે શું શું શાકભાજી એડ કરવાનું છે. તો આ રીતે વડીઓ બનીને રેડી થઈ ગઈ છે. અને બીજી બાજુ મેં પેનમાં મૂકી દીધું હતું ગરમા ગરમ તેલ, કારણ કે હવે વારો હતો આપણો ફ્રાય કરવાનો. જી હા મિત્ર, તો આપણે હવે કરશું તેને ફ્રાય. ચલો હું તમને બતાવું છું. તો ફ્રેન્ડ્સ, આપણે ઊંધિયું બનાવવાનું છે. તો ઊંધિયામાં નાખવાના છે કેળા. તો કેળાને આપણે પહેલાં તળી લેશું. તો આવી રીતે મીડિયમ 2 થી 3 મિનિટ હવે આપણે મીડિયમ ફ્લેમ પર આ બધા કેળાને તળી લેવાના છે. તો આપણે પહેલાં કેળાને તળી લેશું. રીતે આપણે મીડિયમ ફ્લેમ પર કેળાને 3 થી 4 મિનિટ સુધી તળવા દેવાના છે. તો તે તળાઈને આ રીતે રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો થોડા ક્રિસ્પી અને અંદરથી પોચા થઈ જાય પછી આપણે તેને બીજા વાસણમાં આ રીતે કાઢી લઈશું. જેમ જેમ જે વસ્તુ હું ફ્રાય કરતી હોઈશ તેને 1 બાય 1 આ રીતે તપેલામાં કાઢતી આપીશ. અને પછી આપણે મૂકશું ઊંધિયાનો વઘાર. તો ચલો હું તમને આગળ બતાવતી રહી છું કે કઈ રીતે આપણે ઊંધિયાનો વઘાર મૂકવાનો છે. અને ઊંધિયામાં આપણને જે શાક ભાવતા હોય ને તે તમે અંદર એડ કરી શકો છો. તો અમે આજે એમાં એડ કર્યું હતું કાચા કેળા, રતાળું, શક્કરિયા, રીંગણ, બટેકા, પાપડી. તો ફ્રેન્ડ્સ, આ છે શક્કરિયા અને રતાળું, જેને આપણે ધોઈને કાપી લીધા છે. હવે આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર તળી લેશું કેળાની જેમ જ. તો હું તમને બતાવીશ આગળ. મીડિયમ ફ્લેમ પર તળી અને આપણે ઊંધિયામાં એડ કરશું. તો આ રતાળું અને શક્કરિયા તળાઈને રેડી થઈ ગયા છે. તેને હવે આપણે તપેલામાં આ રીતે બધી વસ્તુ કાઢી છે એમાં આ રીતે કાઢી દઈશું. તો ઊંધિયામાં ખવાતી એકદમ સ્પેશિયલ આઈટમ વડીઓ હવે આપણે એને તળવાની છે. કેટલી મસ્ત મસ્ત છે, જોઈને જ ખાવાનું મન થાય છે ને. તો વડીઓને પણ આપણે આ રીતે મીડિયમ ફ્લેમ પર તળશું અને પછી હું તમને બતાવું છું કઈ રીતે કેવી થાય છે.
આપણે વડીઓને પણ 6 થી 7 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર તેને પણ આ રીતે તળવા દેવાની છે. જ્યાં સુધી વડીનો કલર બદલાઈ ના જાય અને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તેને તળવાનું છે. ઊંધિયું બનાવતી વખતે આ વસ્તુનું બહુ જ ધ્યાન રાખવું પડે કે કોઈ પણ વસ્તુ કાચી ના રહી જાય. જો કાચી રહેશે તો ઊંધિયું ખાવાની મજા નહીં આવે. તેથી એને મીડિયમ ફ્લેમ ઉપર તમે તળતા રહો, ફ્રાય કરતા રહો. તો વડીઓનો કલર થોડીક જ વાર પછી થોડો લાલ બ્રાઉન થઈ જાય પછી આપણે વડીઓને કાઢવાની છે. તો જો હવે મિત્ર હું તમને બતાવું, આ રીતે વડીઓનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, લાલ પડતો થઈ ગયો છે, ક્રિસ્પી પણ થઈ ગઈ છે અને મેઇન તો અંદરથી ચણાનો લોટ સરસ રીતે ચડી ગયો છે. આ જ રીતે આપણે વડીઓને પણ તળશું. તો વડીઓ પણ મારી તળાઈને આ રીતે રેડી થઈ ગઈ છે. હવે તેને પણ હું એક અલગ પેનમાં કાઢી લઈશ અને હવે જે બીજું શાકભાજી આપણે તળવાનું છે તે હું તમને આગળ બતાવી દઉં. તો વડીઓને આપણે કાઢી લીધી અને તેની સાથે જે ફ્રાય કરવાનું હતું તે મેં મોસ્ટલી બધું ફ્રાય કરીને આ તપેલામાં કાઢી લીધું છે. હવે રહ્યા રીંગણ. તો રીંગણ તો મોસ્ટલી અમે છે ને આખા રીંગણ જ નાખતા હોય છે, નાના નાના હોય છે તેને અંદર ચેકા કરીને. આ છે લીલા રીંગણ, એને પણ આવા ગોળ ગોળ તેના પણ પીસ કરી લીધા છે અને આ પીસને પણ આપણે મીડિયમ ફ્લેમ પર બધાની જેમ તળી લેશું. કારણ કે આ બધું છે ને તળીને ઊંધિયામાં તળેલું સારું લાગે, બાફેલાનો કોઈ સ્વાદ નથી આવતો. એટલે આપણે તળીએ છીએ. આટા ઊંધું બસ થોડો કરી લેવાનો. તો મિત્રો તમે જોઈ શકો છો રીંગણને પણ આવો કલર છે તેને થોડીક વાર લાલાશ પડતો થવા દેશું. મેં તમને કીધું ને કે રીંગણ મોસ્ટલી નાના અને આગળ એકદમ નાના હોય ને તેમાં ચેકા કરીને તળવાના હોય, પણ અમને એવા મળ્યા નહીં એટલે અમે લાંબા રીંગણને આ રીતે ગોળ ગોળ પીસ કરીને તળ્યા હતા. હવે આપણે તેનો મૂકવાનો છે વઘાર. તો ઊંધિયાનો વઘાર મૂકવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું મૂકવાનું છે, કઈ રીતે મૂકવાનું, ચલો હું તમને બતાવી દઉં. તો આ એક મોટું તપેલું લીધું હતું કારણ કે જે દિવસે મેં ઊંધિયું બનાવ્યું હતું ત્યારે મારા એટલા બધા ઓર્ડર હતા કે તમને શું જ કહું. અને આ બહુ મોટું તપેલું છે. મેં આમાં છે ને 80 જણનું ઊંધિયું બનાવેલું છે. હું તમને પરફેક્ટ માપ સાથે પણ રેસીપી આપીશ, પણ એ જ્યારે હું બીજી વખત બનાવીશ ત્યારે હું તમને પરફેક્ટ માપ સાથે આપીશ. તો મિત્ર જોઈ લો, એક કડાઈમાં આપણે અડધી પવાલી જેટલું તેલ મૂકી દીધું છે, સિંગ તેલ. કારણ કે ઊંધિયું વઘારો તો તેમાં સિંગ તેલ યુઝ કરવાનું, બીજું કોઈ તેલ યુઝ કરવાનું. આમ તો અમે સિંગ તેલ જ યુઝ કરીએ છીએ. તો અમે સિંગ તેલ નાખી દીધું છે અડધી પવાલી જેટલું. અને આ છે ઝીણા સમારેલા ટામેટાં. તેની અંદર મેં એડ કર્યા છે સૂકા મરચાં અને તમાલપત્ર. બીજું કોઈ જ વસ્તુ, બીજું કોઈ ખડા મસાલા, બીજું કંઈ જ આપણે નાખવાનું નથી. તો ટામેટાને પણ હવે એકદમ આપણે પકાવવા દેવાના છે અને જ્યાં સુધી ના પાકે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તેને પકાવતું જ રહેવાનું છે. તો જો મિત્ર આ રીતે આપણે ટામેટાને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું. અને એટલું ધ્યાન રાખજો મિત્ર કે ટામેટું કાચું રહેવું ના જોઈએ અને ટામેટાનો પીસ પણ અંદર દેખાવો ના જોઈએ. તે જ રીતે ટામેટા બધા ગોલાઈ જાય તે રીતે આપણે તેને 15 થી 20 મિનિટ સુધી આ રીતે તેને થવા દઈશું. તો તમે જોઈ શકો છો મારા ટામેટા ચડીને થઈ ગયા છે રેડી. હવે આપણે અંદર એડ કરશું મસાલો. મસાલામાં પણ આપણે બીજું કંઈ જ નથી નાખવાનું, ઘરનો સાદો મસાલો છે તેને જ એડ કરશું. તો એ જ રીતે 4 ચમચી હળદર, 4 ચમચી મીઠું અને 3 ચમચી લાલ મરચું પાવડર નાખી દીધું છે. અને એક સિંગદાણાનો ભૂકો હતો તેને પણ નાખ્યો છે, ધાણા જીરું પણ નાખ્યું છે. સિંગદાણાનો ભૂકો નાખવાથી પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. તો સિંગદાણાનો ભૂકો નાખી અને થોડીક વાર તેને આપણે ચલાવશું કારણ કે સિંગદાણાનો ભૂકો ચડીને રેડી થઈ જાય. કાચો રહેશે તો મજા નહીં આવે. એટલે આ બધી વસ્તુમાં ચડાવવાનું બહુ મહત્ત્વનું હોય છે. અને પછી અંદર જ્યારે મીઠું કરવા માટે મેં અંદર 800 ગ્રામ જેટલી ખાંડ હતી તેને અંદર એડ કરી દીધી. હવે બધું આપણે એકરસ મસાલાને ચડવા દેવાનું છે અને ટામેટાને ગોલાઈ દેવાના છે. તો આ રીતે મારો ઊંધિયાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે અંદર શું એડ કરશું? તો પહેલાં તો મેં જે બાફેલી વસ્તુ છે તેને એડ કરશું. તો બાફેલા બટેકા અને બાફેલી તુવેર, બાફેલા વટાણા, બાફેલી પાપડી, સુરતી પાપડી અને તેનું મેં આખું કુકર ભરેલું છે. 10 કિલોનું કુકર હતું તે ભરીને રેડી રાખ્યું હતું. તો આપણે તેને અંદર એડ કરશું. તો એડ કરવા માટે પહેલાં તો મેં આ બટેકા લઈ લીધા હતા, આખા બાફેલા બટેકા જેની છાલો કાઢીને આપણે અંદર પણ એડ કરી દીધું. તો બટેકા નાખીને આપણે થોડીક વાર ચડવા દઈશું એટલે બટેકાનો કલર તેને મિક્સ થઈ જાય. અને આ છે બધું મારું ફ્રાય કરેલી આઈટમ જેને આપણે અંદર એડ કરશું. તો તમે જોઈ શકો છો ફ્રાય કલરની આઈટમ આપણે જે હતી બધું કેળા, રતાળું, વડીઓ, રીંગણ તે બધું જ આપણે અંદર એડ કરી દીધું. હવે વારો છે આપણું જે બાફેલું છે, જે સિંગદાણા મતલબ કે વટાણા, તુવેર એ છે એને પણ આપણે એડ કરશું. પહેલાં આને નાખીને બધું મસાલો મિક્સ કરી લીધો. અને મિત્ર એટલી બધી સરસ સુગંધ આવતી હતી કે હું તમને શું જ વાત કરું. તમે આ સ્ટાઇલનું ઊંધિયું ઘરે બનાવી લીધું તમારા ઘરના લોકો તો પાગલ જ થઈ જ જશે. મારા ટિફિનના કસ્ટમર તો લગભગ બધા થઈ જ ગયા હશે. એટલું ટેસ્ટી, એટલું સુપર અને એટલું યમ્મી હતું કે તમને આ જોતાં જ એવું લાગતું હોય તો મને એકવાર કમેન્ટ કરજો કે મારું ઊંધિયું કેવું હતું. બરાબર, તો ઊંધિયું આ રીતે બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે અંદર જે સિંગદાણા, જે વટાણા બાફેલા હતા તેને પણ આપણે અંદર એડ કરશું. તો ચલો હું તમને આગળ બતાવું છું. બધું મિક્સ કરી દેવાનું છે. આમાં આપણે કોઈ કલર
કોઈ બીજું કંઈ એડ કરતા નથી. અને ખાસ ધ્યાન રાખજો કે અમે લોકો છે ને આ રીતે થોડું લાલ કરવા માટે અંદર છીણેલું બીટ નાખીએ છીએ. તો આમાં 4 થી 5 જે બીટ હતા તેને અમે છીણી દીધા હતા અને તેને આપણે મસાલાની અંદર એડ કરી દીધા, એટલે થોડું લાલાશ પડતો કલર છે. બાકી કોઈ ફૂડ કલર, કોઈ બહારનો કલર કે બીજી કોઈ જ આઈટમ આપણે અંદર યુઝ કરતા નથી. અને પછી ઘણા બધા ધાણા નાખી દેવાના છે. જો પાપડી અને વટાણાનો કેટલો બધો સરસ શો આવે છે. અને મિત્રો તમને એક વાત કહું કે તમે બહાર જ્યારે ઊંધિયું બનાવો છો, બહારથી મંગાવો છો, તેમાં ખાલી બટેકા વડીઓ સિવાય તમને આ બધું અંદર મળતું જ ના હોય. એમાં જ્યારે તુવેરના દાણા આ તે એવું તો મળતું જ ના હોય. અને અમે લોકો તો સ્પેશિયલી 3 દિવસ પહેલાં બધું ફોલી અને રાખીએ છીએ અને પછી આ રીતે પ્રિપેર કરીએ છીએ ઊંધિયું બનાવવાના. મારા કસ્ટમર તો ખાઈને બહુ જ ખુશ થયા અને પર્સનલી બધાએ મને મેસેજ કરી દીધો ખાઈને કે બહુ સરસ, બહુ ટેસ્ટી હતું. અને હજી સિઝનમાં 4 વખત આપણે ટિફિનમાં મૂકવાનું છે. અને તમારે ખાવું હોય તો અમને ઓર્ડર કરજો. અમે સુપ્રસંગમાં ઓર્ડર પણ લઈએ છીએ અને ઉત્તરાયણ પર જોઈએ ત્યારે પણ અમને ઓર્ડર કરી શકો છો. અમે તમારો ઓર્ડર એક્સેપ્ટ કરી લેશું. તો આ રીતનું કાઠિયાવાડી સ્ટાઇલમાં અમારું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે. કેવું જોતાં તમને મોઢામાં પાણી આવે છે ને? ઘણા લોકોને તો આવી જ ગયું હશે. અને કોને કોને આવે છે એ પણ મને ખબર જ છે કે એ ઘણા બધા અમારા એવા છે જે વિડીયો જોઈને કહેતા હોય છે કે સોનલ તું આટલું સરસ બનાવે છે તો બહુ મજા આવે છે. તો તેની સાથે અમારે ઊંધિયું પૂરી પણ હતી. તો પૂરી બનાવતી હતી ત્યાં જ પહેલાં તો બિલાડી હતી ને એ ટેસ્ટ કરવા આવી ગઈ. તમે તો નહીં આવો પણ મારી બિલાડી આવી ગઈ તો મેં એને પણ પૂરી આપી દીધી. તો એ પૂરી અને આ બાજુ નાના અને નાની આજે દાત્રાના જવાના હતા તો જૈનમ તેમને બંનેને હગી નાના અને નાની જાય છે એટલે જૈનમને ગમતું નથી કે છે નાના તમે અહીંયા રોકાઈ જાઓ. તો એ બંનેને આવજો, જય શ્રી કૃષ્ણ અને ઘણું બધું પ્રેમ કરી અને બંનેને બાય કહે છે. તો મિત્રો કેવો લાગ્યો અમારો આજનો વિડીયો અને કેવું લાગ્યું અમારું ઊંધિયું તો કમેન્ટ જરૂર કરજો. અને તમારા બધાના સપોર્ટથી મારા 500 સબસ્ક્રાઈબર થવાની તૈયારીમાં છે. હમણાં મેં થોડા વિડીયો અપલોડ નથી કરતી કારણ કે મારા રોટલીવાળા બેન રજા ઉપર હતા, એ પણ હવે આવી ગયા છે એટલે બધું કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું છે. તો હવે આપણે બીજા નવા વિડીયો જોતા રહેશું. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. શિયાળાની ઘણી બધી હેલ્ધી આઇટમો લઈને આવી રહી છું હું, જેમ કે અડદિયા, કડવા લાડુ અને કહેવાય ને ઘણી બધી શિયાળાની આઇટમ, ઓરો, રોટલો, એ બધું જ આપણા વિડીયોમાં મળતું રહેશે. તો મિત્ર પ્લીઝ અમને શું કહેવાય સપોર્ટ કરો અને મારા વિડીયો જોતા રહો. બાય.